ગોધરાના ઓરવાડના ગુજરાત ક્રાઇમ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી. હાટ બજારમાં પ્લાસ્ટિકના કચરાને લઈને સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા, જેની નોંધ લેવાઈ. એપીએમસી દ્વારા 10 દિવસના રળિયાતા વિસ્તારના હાટ બજારમાં વેસ્ટ પ્લાસ્ટિક ઉઠાવવા નિર્ણય લેવામાં આવ્યો. ગોધરાના ઓરવાડા ગામ ખાતે રળિયાતા વિસ્તારના દર મંગળવારના રોજ હાટ ભરવામાં આવે છે. આ હાટ બજારમાં આજુબાજુના ગામડાના લોકો ખરીદી કરવા હાટ બજારમાં આવતા હોય છે. વેપારીઓ દ્વારા અંદાજિત 200 જેટલી દુકાનો લગાવવામાં આવે છે. એપીએમસી દ્વારા દર મંગળવારે દરેક દુકાનદાર પાસેથી 20 થી 30 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. એપીએમસી મંગળવારના દિવસે દુકાનદારો પાસેથી અંદાજિત 6 થી 7 હજાર રૂપિયા ઉઘરાવવામાં આવે છે. પરંતુ એપીએમસી દ્વારા વેસ્ટ પ્લાસ્ટિકની સફાઈ ન કરાવતા ગામના આજુબાજુના ખેડૂતોના ખેતરમાં પ્લાસ્ટિક જોવા મળે છે અને પશુઓ આ હાટ બજારમાં પડેલ શાકભાજી જેવી ચીજવસ્તુઓ પ્લાસ્ટિક સાથે ખાઈ જતા ખેડૂતના પશુઓના મરણ પણ થાય છે, તેવું સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે. એપીએમસીના કર્મચારીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે 10 દિવસની અંદર વેસ્ટ પ્લાસ્ટિક ઉઠાવી સફાઈ કરી લઈશું, તેવું મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું. બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર. અહીંયા એક જ સમસ્યા છે કે જે દર મંગળવારે અહીંયા રહેતા ગામની અંદર જે હાટ ભરાય છે તેમાં હાટ સારી ભરાય છે અને બધા ગામના લોકો આવે છે, પણ એક જ સમસ્યા કે અહીંયા પ્લાસ્ટિકનું પ્રમાણ વધી રહ્યું છે. અત્યારે હું જોઉં છું, તમે જુઓ કે આ પ્લાસ્ટિકમાં બહુ વધારો વધી રહ્યો છે. ત્યાં સ્થાનિક લોકોની એટલી જ માંગ છે કે આ પ્લાસ્ટિકનું ગમે તે કરીને જે આપણે એપીએમસીવાળા જે ભાઈઓ છે એ લોકોને એટલું જ કહેવું છે કે તમે આ વસ્તુને ધ્યાનમાં લઈ અને આ પ્લાસ્ટિકનું કઈ રીતના આપણે એ કરવું એ કરો અને આ પ્લાસ્ટિક ના થાય એની માટે વ્યવસ્થા કરો. અને જે આ પશુ પક્ષી નુકસાનકારક છે ભવિષ્યમાં જે ગાય ભેંસ છે એ ખાય તો એમાં નુકસાન આવે, એની માટે હું તમને એટલું જ હાથ જોડીને કહું છું કે આ પ્લાસ્ટિકનું જે છે પ્રમાણ વધી રહ્યું છે એ ઓછું થવું જોઈએ અને આ હાટ છે આપણી જે મંગળવાર ભાઈ છે સારી રીતે ચાલે એવું જ મારી અપેક્ષા છે. શું નામ છે તમારું? મારું નામ વણઝારા સરદારસિંહ લક્ષ્મણસિંહ, ગામ બખરથી આવું. કાકા શું સમસ્યા છે? સમસ્યા એવી છે કે ઓરવાડા રળિયાતા આટલી ભરાય છે, આ લોકો પ્લાસ્ટિક કોઈ ઉપયોગ કરતા નથી, વેણતા નથી, સાફ સફાઈ કરતા નથી. એ લોકોને 2-4 વખત અમે કીધું પણ કોઈ એનો ઉપયોગ કર્યા નથી. બરાબર, આ પ્લાસ્ટિકને ગોછા અમારે આ વેણવાના કેવી રીતે વારંવાર અમે બાળી છે, દર હાથે બાળી છે, તો છે કે કરો આ ગોછા બહુ આવે છે એવું છે. બરાબર, તમે જે પેલા પોચ ફાડે છે એ વ્યક્તિને તમે વાત કરી છે? એ ભાઈના વ્યક્તિને પેલા વાતચીત કરેલી પણ એ કોઈ સમાચાર એને મળ્યા નહીં. બરાબર છે. તો તમારા જે અંદર પશુપાલો છો કોઈ અંદર કંઈ ખાઈને કંઈ મરણ જેવું થયું છે? કેટલા જાનવર મરી ગયા? 2 જાનવર, એક ગાય મરી ગઈ, એક વાછરડો મરી ગયો. ના અહીં પાછા આ બીજા જેમનો પણ ખાસો મરી ગયો, બકરો પણ મરી ગયો. શું તમારે શું માંગ છે અત્યારે? અત્યારે સાફ સફાઈનું કરે તો બહુ સારી વાત છે. બરાબર, શું નામ છે તમારું? મારું નામ સરદારસિંહ પૂના. શું નામ છે તમારું? બરાબર છે. અહીંયા શું કામ કરો છો તમે? બરાબર છે. અહીંયા કેટલી દુકાનોનું? 200 થી 250. બરાબર છે. તો એને જે વ્યક્તિ એક દુકાનથી તમે કેટલા પૈસા ઉઘરાવો છો? બરાબર છે. હવે અહીંયા જે આપણે આજુબાજુ ખેતરોમાં જે પ્લાસ્ટિક છે, વેસ્ટ પ્લાસ્ટિક જે છૂટું મૂકી દેવામાં આવ્યું છે, એના માટે તમે શું કહેશો? કોઈ નુકસાનકારક છે ખરું? નુકસાનકારક છે પણ ખેતરોમાં નથી જતું. આ જુઓ તમે કેમેરાની અંદર આ જે દેખાઈ રહ્યું આ ટેકરી પર જ છે અને આગળ તો અમે નિકાલ કરી દીધો. આગળ જે રોડ પરની સાઈડ નહોતો ને અમે બાળી નાખ્યું. બરાબર છે. તો કેટલા સમય સુધી આ તમારે જે કે છે આ પ્લાસ્ટિક છે, વેસ્ટ પ્લાસ્ટિક એ અહીંયા સાફ કરવામાં આવશે? 10 દિવસ. 10 દિવસમાં. બરાબર છે.